મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ દ્વારા 400 તેજસ્વી તારલાઓનું સન્માન. ડોક્ટર ઇન્દ્રેશ કુમારની પ્રેરક ઉપસ્થિતિ. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ દ્વારા સ્થાનિક જેપી કોલેજ ઓડિટોરિયમ ખાતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ અને રાષ્ટ્રસેવાનો સંદેશ આપતા મુસ્લિમ સમાજના 400 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ડોક્ટર ઇન્દ્રેશ કુમારે વિશેષ ઉપસ્થિતિ રહી વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા. સમારોહ દરમિયાન પદ્મશ્રી હાજી કાસિમ મીર, જેઓ હાજી રમકડુ તરીકે જાણીતા છે, તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પદ્મશ્રી હાજી કાસિમ મીરે ઢોલક પર પોતાની અદ્ભુત કલાનું પ્રદર્શન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે અનેક મહાનુભાવો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ દ્વારા 400 તેજસ્વી તારલાઓનું સન્માન. ડોક્ટર ઇન્દ્રેશ કુમારની પ્રેરક ઉપસ્થિતિ. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ દ્વારા સ્થાનિક જેપી કોલેજ ઓડિટોરિયમ ખાતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ અને રાષ્ટ્રસેવાનો સંદેશ આપતા મુસ્લિમ સમાજના 400 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ડોક્ટર ઇન્દ્રેશ કુમારે વિશેષ ઉપસ્થિતિ રહી વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા. સમારોહ દરમિયાન પદ્મશ્રી હાજી કાસિમ મીર, જેઓ હાજી રમકડુ તરીકે જાણીતા છે, તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પદ્મશ્રી હાજી કાસિમ મીરે ઢોલક પર પોતાની અદ્ભુત કલાનું પ્રદર્શન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે અનેક મહાનુભાવો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. आज जो बच्चे आए हुए हैं उनसे अपनी बात की शुरुआत करूंगा. पहले तो मैं मुबारकबाद पेश करना चाहता हूं कि आपने कामयाबी हासिल की है और आप पास हुए अच्छे नंबर से, अच्छे मार्क से, और उसके लिए मुस्लिम राष्ट्रीय मंच का मैं मुबारकबाद पेश करना चाहता हूं गुजरात स्टेट के लिए आप लोगों ने जो कामयाबी पाई है उसके लिए ये सम्मान समारोह रखा है. उसके लिए सनी पठान जी और मुस्लिम राष्ट्रीय मंच की पूरी यूनिट को मैं मुबारकबाद देता हूं आपके साथ में. पड़ोसियों को ईमान से और अमन से रहने की आदत बन जाएगी. 5-6 जवानों में अपने मादरे वतन की जिंदाबाद मिलेगी. पहले उर्दू फारसी में बोलेंगे. मैं कहूँगा मादरे वतन हिंदुस्तान, आप सब कहेंगे जिंदाबाद जिंदाबाद. धरती पर आकर कौन माँ बाप होंगे, कौन बेटे बेटी होंगे, इसका भी खुदा फैसला करता है, मालिक फैसला करता है. और हम बेटे बेटियां और माँ बाप हो जाते हैं.